નમસ્કાર દર્શક મિત્રો, એડી ન્યૂઝમાં હું છું આપની સાથે આરડી વાઘેલા। જોઈએ આજના મુખ્ય સમાચાર। અંકલેશ્વરના નવાપુર ગામ પાસે એક્સપ્રેસ હાઈવે પાસેથી સ્વિફ્ટ કારમાંથી દેશી દારૂના જથ્થા સાથે એક ઈસમ ઝડપાયો। અંકલેશ્વર તાલુકાના નવાપુર ગામ પાસે એક્સપ્રેસ હાઈવે નજીકથી ગ્રામ્ય પોલીસે સ્વિફ્ટ ગાડીમાંથી ₹1 લાખના દેશી દારૂના જથ્થા સાથે અમૃતપુરાના એક ઈસમને ધરપકડ કરી ₹3 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને અમૃતપુરા ગામની મહિલા અને દહેજના એક ઈસમને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે। અંકલેશ્વર ગ્રામ્ય પોલીસ મથકનો સ્ટાફ સજોદ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન એક સ્વિફ્ટ ગાડીમાં દેશી દારૂનો જથ્થો ભરી નવાપુર ગામ પાસેના એક્સપ્રેસ હાઈવે બ્રિજ ઉપરથી દહેજ જનાર હોવાની માહિતી મળી હતી। જે માહિતીના આધારે ગ્રામ્ય પોલીસના સ્ટાફે પુન ગામ પાસે એક્સપ્રેસ હાઈવે બ્રિજ નજીક વોચ ગોઠવી હતી। તે દરમિયાન સ્વિફ્ટ ગાડી આવતા તેને રોકી અંદર તલાશી લેતા દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો। પોલીસે એક્સપ્રેસ હાઈવેના અમૃતપુરા ગામના ભવિન ઠાકોર વસાવાની ધરપકડ કરી હતી અને ₹1 લાખ ઉપરાંતનો 504 લીટર દેશી દારૂ અને 2 લાખની સ્વિફ્ટ ગાડી તેમજ મોબાઈલ મળી ₹3,05,000નો મુદ્દામાલ કબજે કરી દેશી દારૂ અંગે પૂછપરછ કરતા તે અમૃતપુરા ગામની મણિબેન વસાવાના ઘરેથી ભરી દહેજ ખાતે રહેતા અજય રાઠોડને આપવા જવાનું હોવાનું જણાવ્યું હતું। એડીની સાથે રિપોર્ટર જયેશ પ્રજાપતિ, અંકલેશ્વર।